સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગોધરાની ધરતી પર તમારા બધાના દર્શન કરી આનંદ થયો. કાલે લુણાવાડાની ધરતી પર સભા હતી. આજે અહીંયા તમારા બધાના દર્શન થયા. મિલિનભાઈએ આપણને સરસ લાભ આપ્યો. સત્સંગ શાને માટે કરવાનો? મારા ભગવાન સ્વામિનારાયણના વારસદાર ગુણાતીતાનંદ સ્વામી, એમણે કથા વાર્તા કરી, જે વાતો કરી છે એને એક બુકલેટ છે, એનું નામ છે સ્વામીની વાતો. એમાં એક સરસ વાત લખી છે. આપણે સત્સંગ કરીએ છીએ, ભેગા થઈને કીર્તન ભક્તિ કરીએ છીએ, એ અમથા ભેગા થતા નથી. સભામાં શું હોય? સ્ટાર્ટિંગમાં કીર્તન ભક્તિ થાય, મંજીરા લઈને, ઢોલક હોય, મંજીરા હોય, જે લઈને કીર્તન ભક્તિ કરે. 4-5 ભજન સંભળાવે, પછી 1-2 વક્તા વાત કરે. સભા પછી આરતી થાય, કદાચ પ્રસાદ વેચાય. આપણે પ્રસાદ પહેલા લઈ લીધો, સભા પહેલા, અને છેલ્લે છૂટા થાય. આ સભાનો શિડ્યુલ હોય. આપણને મોનોટોનસ લાગે. કેવું લાગે? પરમાનન્ટ શિડ્યુલ પ્રમાણે ચાલતું હોય. પ્રમાણે સવારે વહેલા ઉઠ્યા, દાંતણ કર્યું, બ્રશ કર્યું, નાહ્યા, કપડાં પહેર્યા, ચા પીધી, થોડું પેપરમાં નજર કરી અને કામે ચડ્યા. 8 કલાક કામ કર્યું, રાતે ઘેરે આવ્યા, ખાધું પીધું, થોડી વાર ટીવી પર ટાઈમ પાસ કર્યો, ઊંઘી ગયા. બીજી દિવસ સવારે પાછું એ જ રૂટિન હોય. એવું આ રૂટિન નથી. એવું આ રૂટિન નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું છે કે સભામાં આવીએ છીએ તો અમથા ભેગા થયા છે એવું માનવાનું નહીં. પણ ગર્ભવાસ 84 યમપુરીને માથે લીટા તાણીએ છીએ. શું લખ્યું? ગર્ભવાસ 84 અને યમપુરીને માથે લીટા તાણીએ છીએ. આપણને દેખાતું જ છે નહીં. આ સનાતન પુરુષોની વાણી સનાતન વાણી હોય, પરાવાણી કહેવાય. મિલિનભાઈએ વાત કરી કે 84 લાખ જાતની યોનિ છે. એમાં માનવ યોનિ બી 84 લાખ જાતમાં આવી જાય. એકવાર કૃષ્ણ પરમાત્માને અર્જુન બંને કંઈક જતા હશે, તો રસ્તામાં અર્જુને કૃષ્ણ પરમાત્માને પૂછ્યું કે પ્રભુ
ફરી મનુષ્ય દેહ ક્યારે મળે? આમ કહી દીધું ડાયરેક્ટ ભાઈ કે બહુ દુર્લભ છે કે મળતો નથી તો મનાય નહીં. એટલે કૃષ્ણ પરમાત્માએ દ્રષ્ટાંત આપ્યું કે 400 જોજન ઊંડી વાવ હોય. કેટલી? 400 જોજન. જોજન એટલે શું ખબર? 1 જોજન એટલે 12 કિલોમીટર થાય. 4 ગૌ. 1 ગૌ એટલે 3 કિલોમીટર. 400 જોજન ઊંડી વાવ હોય. 400 જોજન પોળી. એ વાવ હોય એને માથાનો એક વાળ લઈએ, એના ઊભા 4 ચીર્યા કરીએ. આમ તો થાય જ નહીં. ઊભા 4 આડા ટુકડા થાય. પણ કે ઊભા 4 ચીર્યા કે એક ચીર્યું લેવાનું. એનાથી પાણી ઉલેચવાનું. એ જ્યારે ઉલેચાઈ રહે ત્યારે મનુષ્યનો દેહ મળે છે. એટલે અર્જુન બુદ્ધિશાળી હતા. એણે પ્રભુને કહ્યું, પ્રભુ એ અશક્ય છે, ઉલેચાય જ નહીં કે. તો પ્રભુ કે એટલો જ મનુષ્યનો દેહ દુર્લભ છે કે. આટલો મનુષ્યનો દેહ દુર્લભ આપણને મળ્યો છે. આપણને એની ખબર નથી. જેણે દેહ આપ્યો છે ને એને ખબર છે. આપણને મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે. એમાં મનુષ્યના દેહમાં છે ને 4 જાતની યોનિ મનુષ્યના ગણાય. કૂતરું બી માનવ યોનિમાં ગણાય. વાંદરું પણ માનવ યોનિમાં ગણાય. પોપટ પણ માનવ યોનિમાં ગણાય. 84 જાતનું ચક્કર પૂરું થઈ ને ફરી જો કૂતરામાં આવી ગયા ને ફરી 84 ઊભી. કે ઝાડ ઉપર ચડી ગયા ને, સમજી ગયા હતા? કૂદાકૂદ કરતા એને 84 પાછી ઊભી જ છે. એટલે ચક્કર મારતા મારતા ફરી જો ત્યાં આવ્યા કે એ બી 84માં ગમે ત્યાં નંબર લાગી જાય. કૂતરામાં લાગે ને, વાંદરામાં લાગે ને, પોપટમાં લાગે ને, ખિસકોલામાં લાગે. એ બધા માનવીઓને કહેવાય. જો એ આવી ગયું તો ફરી 84 ચક્કર ઊભું. એટલે આટલો દુર્લભ 84 જાતની યોનિ એટલે શું? તો 21 લાખ જાતના ધરતી પર ચાલનારા પ્રાણી છે. કૂતરા બિલાડાથી માંડી જે ધરતી પર ચાલતા હોય એ બધા 21 લાખ જાતના છે. એમાં આપણે બી આવી ગયા ચાલનારામાં. 21 લાખ જાતના હવામાં ઉડનારા છે પક્ષી. 21 લાખ જાતના પાણીની અંદર રહેનારા જીવ છે. અને 21 લાખ જાતની વનસ્પતિ છે. જ્યાં જન્મ થયો ત્યાં તેનું મોત થાય, ખસે જ નહીં. આ ઝાડ છે, બાજુમાં આગ લાગે, ગરમી લાગે તો ખસી શકે? નીચે આપણે હળગાવો, કહીને કઈ જવાનું? એને બી તાપ લાગે પણ કે કોને? એને ઠંડી લાગે છે, એને પવન લાગે છે પણ કે કોને? અને એના કેટલા વર્ષોનું લાંબુ આયુષ્ય હોય. કેલિફોર્નિયામાં 3,000 વર્ષ જૂના ઝાડ છે. કેટલા? 3,000 વર્ષ જૂના ઝાડ છે. એ ઝાડના થડમાંથી બખોલ કરીને એમાંથી ગાડીઓ પસાર કરે છે. કેટલું મોટું થડ હશે? ઝાડને કોતરીને બખોલ કરે, એમાંથી ગાડીઓ પસાર કરે.
એટલા મોટા ઝાડ છે તો ઉંમર કેટલી છે ઝાડની? એટલા વર્ષ સુધી અંદર ઠંડી ગરમી વરસાદ પવન બધું સહન કરવાનું જીવ છે, દરેકમાં જીવ છે. એ 84નું ચક્કર જાય ક્યારે? એમાંથી મુક્તિ પામવા માટે એટલે ગુણાત્મા સામે કહ્યું કે અમથા ભેગા થતા નથી. 84 ગર્ભવાસ અને યમપુરી એની માથે લીટા તાણીએ છીએ. આ સામાન્ય સભા નથી. એટલે આપણે બધા નસીબદાર છીએ. ગુણાત્મા સાહેબ બીજી એક વાતમાં વાત લખી છે. આ જીવ સાધન તે શું કરશે? કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. ખેડૂ હોય ને ખબર પડે કે ખેતી કરવી હોય. અત્યારે તો કોષ રહ્યા નથી. જૂના જમાનામાં કોષથી કૂવામાંથી પાણી કાઢતા હતા. મારા બીનુ કાકાએ કોષથી કદાચ પાણી કાઢ્યું હશે. એ જમાનામાં હતા કોષ. અત્યારે તો બટન દબાવવાનું પાણી નીકળે. મોટર આવી ગઈ, પંપ આવી ગયા. એ કોષથી પાણી કાઢવાનું હોય એમાં 25-30 ડોલ પાણી આવે. કૂવામાં કેટલી આવે? કૂવામાં જાય, ભરાઈને આવે, થાળામાં ઠલવે, ફરી પાછું કૂવામાં જાય, ભરાય, થાળામાં ઠલવે. એ 25-25 ડોલનું ઠલવાતું હોય એક ખેતરમાં પહોંચે તો કેટલા વીઘા જમીન પલરે? બહુ તો 5-7-10 વીઘાથી તો વધારે પલાળી શકો નહીં. વરસાદ પડે તો અડધા કલાકમાં લાખો એકર જગ્યાને પલાળી નાખે. કેટલામાં? અડધા કલાકમાં લાખો એકર જગ્યા પલાળીને ફર્સ્ટ ક્લાસ પાક ઉત્પન્ન કરે. એમ કોષથી ખેતી કરવી એ પુરુષ પ્રયત્નથી ભગવાન ભજવા જેવું છે. બે હરખું છે. અને ભગવાનની કૃપા થાય ને વરસાદ પડે ને ખેતી પાકે ને ચોર લઈ જાય, પક્ષી ખાય, ઢોર ખાય તોય ખૂટે નહીં. એવું ભગવાન વતે કલ્યાણ તે એવું છે. પણ મહિમા સમજાતો નથી. એટલે આવો સરસનો સત્સંગ મળ્યો છે. એ કોઈ સાધના નહીં કરી. આપણે તપસ્યા કરવા ગયા નથી. બીજી એક વાતમાં વાત લખી છે કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા. મોરે તો એટલે જૂના જમાનામાં આથી હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓ તપ કરતા હતા ભગવાનને શોધવા માટે. મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા. આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. એટલે આપણે કોઈ સાધના નથી રહી. સ્વામી જેવા પુરુષ સામેથી કેટલી વખત ગોધરાની ધરતી પર સ્વામીજી પધાર્યા છે. ઘણી બધી સભાઓ કરી છે. હાલોલ, ગોધરા, લુણાવાડા બધે જ સ્વામીજી ફર્યા છે. એ પુરુષના દર્શન ના હોય. એ પુરુષ કરુણા કરીને ધરતી પર આવ્યા. આપણને એનો લાભ મળ્યો છે. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે સાધનથી આપણને નથી મળ્યા. તપસ્યા આપણાથી થાય નહીં. ભગવાનને મેળવવા માટે પેલા તપસ્યા કરતા હતા ને આપણે હવે કરીએ તો 11 આમાં કેટલા જણા કરે? 11 ગણતરીના છે. 2% પેલા ગણતરીના 2% છે કે
કે અગિયારસ કરતા હશે ને અગિયારસ કરીએ છીએ એમાં પાણી વગર કે ચા વગર કેટલા કરે? એ કંઈ નથી. જો આપણાથી એક દિવસ ચા વગર રહેવાતું ના હોય તો બીજી કઈ તપસ્યા આપણે કરવાના? એક દિવસ ચા વગર રહેવાતું નથી તો બીજી કઈ તપસ્યા? આપણે કશી તપસ્યા થાય એવી નથી. એટલે લખ્યું ખોટી તપ કરીને, બીજી એક વાતમાં વાત છે, ખોટી તપ કરીને, ખોટી વ્રત કરીને, ખોટી યજ્ઞ કરીને જે ભગવાનને સાધુને પામવા હતા તે આજ આપણને મળી રહ્યા છે. કોટી એટલે શું ખબર? કરોડ. કોટી એટલે કરોડ. કરોડ યજ્ઞ આપણાથી થાય? કરોડ દિવસનું તો આયુષ્ય જ નહીં આપણું. કેટલા દિવસનું? કરોડ દિવસનું તો આપણું આયુષ્ય નથી. 100 વર્ષનું આપણે આયુષ્ય ગણીએ તો 100 ગુણ્યા 365 કેટલું થાય? 36,500. 36,000. એક દિવસનો એક યજ્ઞ કરીએ 100 વર્ષની આવી હોય તો 36,000 યજ્ઞ થાય. કેટલા થાય? 36,500. તો કોટી યજ્ઞ ક્યારે થાય? કલાકે કલાકે કરીને તોય ના થાય. મિનિટે મિનિટે કરીએ તોય ના થાય. એક મિનિટ યજ્ઞ કરીએ ને તોય કોટી યજ્ઞ ના થાય. ગુણાતાન સ્વામી બોલે કોટી યજ્ઞ કરીએ, કોટી તપ કરીએ, કોટી વ્રત કરીએ, એ કરીને પછી પણ જેને પામવા હતા એ આજ આપણને મળ્યા. કોઈ સાધના નથી રાખી. મફતમાં મોજ આપવા માટે ભગવાન સમજવા પુરુષ ધરતી પર વિચરતા હોય છે. એટલે આપણે બધા નસીબદાર છીએ. એ પુરુષ કેટલા ગરજુ થયા. મફતમાં કલ્યાણ. 2020નો સમય હતો. 4 વર્ષ પહેલાની વાત કરું છું. બે લાખ ભક્તો હતા વડોદરાની ધરતી પર. એ સભામાં સ્વામીજીએ જાહેરમાં વાત કરી હતી કે તમે બધા આવી ગયા ને ફાવી ગયા. કે કયો શબ્દ આવ્યો? તમે બધા આવી ગયા ને ફાવી ગયા. કે ભગવાન અંત અવસાય તમને દર્શન લઈને તેડવા આવશે. કે હવે એવું કયું આપણું સાધન છે કે આપણને ભગવાન તેડવા આવે? એ કરુણા છે. શું છે? ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે કે મારા જનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર મંદિર બનાવતા હતા. આપણે કરુણાનો વિચાર કરીએ ભગવાનની. કેવી કરુણા! એક ડોશીમાં ત્યાંથી પસાર થતા હશે. સત્સંગી નહીં. સ્વામિનારાયણ નામ સપનામાં લીધેલું નહીં કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરેલા નહીં ક્યારેય. ત્યાંથી મંદિરના બાજુમાંથી પસાર થતા હશે ને કૂતરું પાછળ પડ્યું. કૂતરું પાછળ પડે તો આપણે શું કરીએ? લાકડી હોય તો લાકડી પછાડી, પણ લાકડી ના હોય તો શું કરીએ? વાંકા વળીએ. પછી શું કરીએ? પથ્થરો ઉઠાવીએ કે પગે લાગીએ? કૂતરાને પગે લાગીએ નહીં? સુમનભાઈ હશે. પથ્થરો ઉઠાવીએ. શું કરીએ? ને પથ્થરો ઉઠાવીને કૂતરા પર ફેંકીએ એટલે આપણું પીછો પકડતું પાછું વળે. એમ માજી એ જ કર્યું. હા, દેખારો પાડ્યો અને જા કૂતરા પર નાખ્યો.
કૂતરાને વાગ્યું, કામ કામ કરતું જતું રહ્યું ને એ પથ્થરો ગબડતો ગબડતો મંદિરના પાયામાં પડ્યો. કઈ જગ્યાએ પડ્યો? પાયા. પથ્થરો યોગ્ય જગ્યાએ પડ્યો. માજીએ મહિમાથી નાખ્યો હતો. ભગવાન નામ લેતા હતા નાખ્યો હતો. કૂતરું પાછળ પડે તો ભગવાન નામ લઈએ આપણે. બે શબ્દો ગારના બોલાઈ જાય. શું બોલાઈ જાય? વાણી હારી નીકળે નહીં. પણ એ રીતે માજીએ પથ્થરો નાખેલો, મનમાં ગાળો દેતા દેતા પડ્યો યોગ્ય જગ્યાએ, પાયામાં પડ્યો. જ્યારે માજીની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. માજીને કે માજી તમને લેવા આવ્યો છું કે? તો માજી કોઈ ભગવાન સ્વામિનારાયણ જોયેલા નહીં. એટલે જોયા ના હોય તો ઓળખે ક્યાંથી? એટલે માજીએ પ્રશ્ન કર્યો કે તમે છો કોણ? કે હું તમને ઓળખતી નથી. કે તો કે અમે ભગવાન સ્વામિનારાયણ છીએ. અમે ભગવાન સ્વામિનારાયણ છીએ અને તમને લેવા આવ્યા છે. તો માજી બિચારા ખુલ્લા દિલના હતા. એણે કહ્યું, પ્રભુ મેં કોઈ એવું સત્કર્મ કર્યું નથી કે તમે મને લેવા આવો. કે ન કર્યું હોય તો કબૂલ કરવું જ પડે ને. એટલે માજીએ કબૂલ કર્યું કે મેં કોઈ એવું સત્કર્મ કર્યું નથી કે તમે મને તેડવા આવો. ત્યારે ભગવાન સામે પેલો પથ્થરો જે પાયામાં પડ્યો હતો એ દર્શન કરાવ્યું કે તમે આ પથ્થરો અમારા મંદિરના પાયામાં નાખ્યો. કે એ તો કઈ રીતે નાખ્યો હતો એ તો માજીને ખબર હતી. એટલે કે તમે આ પથ્થરો મંદિરમાં નાખ્યો, એ મંદિર અમારું છે. કે એટલે તમારું એટલું સત્કર્મ થયું છે એટલે તમને અમે તેડવા આવ્યા છે. તો માજી કે હું તો કૂતરાને મારવા માટે નાખ્યો તો, તમારા મંદિરમાં ભક્તિભાવથી પથ્થરો નાખ્યો નથી. કે તમે જે રીતે નાખ્યો હોય, ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે કે ભૂલે ચૂકે સેવા ભક્તિ થઈ જાય તો એની અંતકાળે સદગતિ કરે એવા પુરુષ આપણને મળ્યા છે. એટલે માજીએ પછી તો કઈ 1 મિનિટ પ્રભુ ઉભા રહો, કે મારા 3 દીકરા છે ને બોલાવી લો, હું એને વાત કરું પછી 3 દીકરાને બોલાવે છે. પછી કહે છે કે બસ હું હવે જઉં છું ભગવાનના ધામમાં. કે તો છોકરા જાણતા હતા કે માના એવા કોઈ લક્ષણ નથી કે ભગવાનના ધામમાં જાય. કે એ તો ઘરમાં જ રહેતા જાણે ને, એના ખોળા મોટા થયા ના જાણતા કે રોજ માં ગાળ બોલતી ઉઠે ત્યાંથી. એટલે છોકરાઓ કોઈ કે બા તમને ભગવાન તેડવા આવ્યા? તો કે હા સાચું કહું છું. કે તો કે અમને લાગતું નહીં કે તમે ભગવાન તેડવા આવે. કે તો કે ના. કે પછી બાએ કહ્યું કે હું લાયક તો નથી જ. કે શું કહ્યું? મેં કોઈ સત્કર્મ બી નથી કર્યું કે ભગવાન મને તેડવા આવે. કે દીકરાઓ કહ્યું કે અમે એ જ કહેતા હતા તમને. દીકરા શું કહે? અમે તમને એ જ કહેતા હતા કે તમારું કોઈ સત્કર્મ, પણ કે ભગવાને પછી આખી વાત કરી માંડીને કે ભગવાન કરુણાનિધિ છે ને આ રીતે મને તેડવા આવ્યા છે, હું જોઉં છું. કે જય સ્વામિનારાયણ, કે તમે મારી ત્રયોદશીનું મંદિરમાં ઠાકોરજીને સમસ્ત કરજો અને ઠાકોરજીના થાળ કરાવજો, હું જોઉં છું. એમ કહી માએ દેહ મૂકી દીધો. આવા કરુણાનિધિ પુરુષ છે. એ કોઈ સાધન કરવાનું જરૂર ના પડે. એ સ્વામીજીએ 2020ના સમયમાં જાહેરમાં કહ્યું હતું કે તમે બધા ફાવી ગયા, કે તમને અંતકાળે ભગવાન દર્શન દઈને તેડવા આવશે. 2 લાખની વચ્ચે સ્વામીજી બોલ્યા હતા. પછી એક વાક્ય બોલ્યા સ્વામીજી કે પણ ભગવાન તેડવા આવે ત્યારે ના નહીં પાડતા. કે શું? કે આપણો જીવનો સ્વભાવ છે, ચારે બાજુ 50, 60, 70, 80 વર્ષથી ભેગું કર્યું હોય. હવે એનું શું થશે
ના વિચારમાં હોય એટલે એમાંથી કાઢે કોણ? એટલે સ્વામીજીએ કહ્યું કે ભગવાન તેડવા આવે ત્યારે ના પાડતા નહીં. એ શું કરવા બોલ્યા છે? એને ખબર છે કે જીવનો સ્વભાવ આવો છે કે છેલ્લી ઘડીએ ના પાડી દે કે મહારાજ. એવું એક થયેલું વડોદરામાં, એક ભગત, એના 3 દીકરાઓ. સ્વામીજી એ દીકરા ડોહા પથારી વશ હતા. એટલે દીકરાઓને એવું કે ડોહા છૂટે તો સારું. પથારીમાં ખાવાનું સંડાસ પથારીમાં કરતા હોય તો સહજ છે કે થાય કે હવે આમાંથી છૂટે તો સારું. એટલે પણ ડોહાને સરસ છોકરાઓ સેવા કરતા હતા. રોજ પથારીની ચાદર બદલે, રોજ ડોહાને બહાર કાઢી નવડા ધોળા. ડોહાને કોઈ તકલીફ નહોતી. તકલીફ હતી સેવા કરનારને. કોને? થાકી ગયા હોય ને, જાય તો સારું, અમે છૂટીએ. અને પ્રાર્થના એટલે કરતા હતા કે બાપાને હવે લઈ જાવ તો સારું. એટલે સ્વામીજી પધાર્યા. ના, છોકરાઓ સ્વામીજીના દર્શન માટે સોગળ આપે. તો સ્વામીજીને વાત કરી કે સ્વામીજી હવે કે બાપા 2 વર્ષથી કે પથારી વસ છે, ખાટલામાં જ ખાય છે અને ખાટલામાં જ બધું ઝાડે પેશાબ બધું પથારીમાં જ કરે છે, કે આ કૃપા કરો અને ધામમાં લઈ જાઓ. તો સ્વામીજી કંઈ બોલ્યા નહીં. એ વખતે જવાબ ના આપ્યો. ફરી 15 દિવસ પછી ફરી બંને 3 દીકરાઓ સ્વામી પાસે આવ્યા. ફરી પ્રાર્થના કરી કે સ્વામીજી, બાપાની બહુ કરુણ હાલત છે, કે કૃપા કરો ધામમાં લઈ જાઓ. તો સ્વામી કે હું તમારે ઘેર આવીશ કે ડોહાને મળવા, પછી કે આપણે ઠાકોરજીની પ્રાર્થના કરી શકે. 15 દિવસ પછી સ્વામીજી એમને ઘેર ગયા. એક રૂમમાં ડોહા ખાટલો હતો, બહાર હોલમાં સ્વામીજીને સોફામાં બેસાડેલા. અને 3 છોકરાએ સ્વામીજી સાહેબે આપે કહ્યું હતું કે હું ઘેર આવીશ પછી તમને કહીશ ક્યારે ડોહાને લઈ જવાનું. આ ક્યારે લઈ જવાનું કહો. તો સ્વામી હસી આપેલા હતા. પછી કહ્યું કે પેલા ડોહાને તો પૂછી જુઓ, ધામમાં જવું છે? શું કહ્યું? ડોહાને તો પૂછી જો કે ધામમાં જવું છે? છોકરાને એવું કે પથારીમાં જ રીબાય છે, ખાવાનું સંડાસ બધું પથારીમાં જ કરે છે, તો ના થોડા પડવાના છે. છોકરાઓ તો 3 જણા ઉમંગથી 3 દીકરા બાપા પાસે ગયા. તેમાં 2 દીકરા પડેલા, 1 બાકી હતો. એ ડોહાને વાત કરી કે સ્વામીજી પૂછે કે ધામમાં જવું છે કે? તો ડોહાએ શું જવાબ આપ્યો? આ 3જો નાનો દીકરો છે ને, પરણવાનો બાકી છે, પરણી જાય પછી એને ઘેર છોકરો થાય, છોકરા હિંચકા નાખીને પછી જાઉં છું. હવે છોકરાનું એંગેજ બી નહોતું થયું, છોકરી શોધવાની હતી. એ ક્યારે મેળ પડે કંઈ નક્કી નહીં. મેળ પડ્યા પછી એના ઘેર છોકરું થાય એટલે 2-3 વર્ષનું વાણા વહી જાય ને, કે ના થાય, 2 વર્ષ તો મિનિમમ થાય. એ 2 વર્ષ સુધી ત્યાં સુધી પેલા છોકરાએ તો બાપાને હિંચકા નાખવાના ને. એટલે છોકરાઓએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી બાપા તો આવું કે. તો સ્વામી કે જેને જવું, જેને લઈ જવાના છે એ તૈયાર ના હોય તો ભગવાન થોડા લઈ જવાના છે. જનારા તો પેલા તૈયાર થવું પડશે ને કે. પછી છોકરા ફરી ડોહાને સમજાવવા ગયા કે બાપા હવે આમાં તમે પથારીમાં ખાઓ છો ને, પથારીમાં સંડાસ બાથરૂમ કરો છો, એના કરતાં તમે ભગવાન ધામમાં બેસી જાઓ ને. સ્વામીજી સામેથી તમને કહે છે તમે વાંધો શું છે? તો કે ના, કે હું તો મારા છોકરાને હિંચકું નાખીને પછી જ જઈશ કે.
પકડેલી છોડી નહીં દાદાએ. હો એટલે સ્વામીજી કે ભગવાન આવે ને ત્યારે ના નહીં પાડતા એમ કે જીવનો સ્વભાવ એવો છે. પછી તો છોકરાએ પ્રાર્થના કરી કે સ્વામીજી દાદા તો આવું જ કહે છે, હવે તમે કરુણા કરો, અમે થાક્યા છીએ કે. એ છોકરાએ કબૂલ કર્યું. હા કે અમે થાક્યા છીએ સેવા કરીને, હવે તમે અમને છૂટા કરો કે. તો સાંઈ કે સારું 15 દિવસ સેવા કરી લો કે. શું કહ્યું? 15 દિવસ સેવા કરી લો પછી મારે લઈ જશે. 15 દિવસ સેવા કરાવીને પછી સ્વામીજી ડોહાની ગોદમાં બેહાડી દીધા. કહેવાનું મીનિંગ છે કે આવા પુરુષ કરુણાનિધિ પુરુષ છે. એટલે આપણે સત્સંગ કરીએ છીએ પાછળ 3 જ ભાવના છે કે ગર્ભવાસ 84ને યમપુરી માથે લીટા તાણીએ છીએ, યમથા ભેગા થયા નથી. એવા કરુણાનિધિ પુરુષ આપણને મળ્યા છે, આવા સંતો આપણને મળ્યા છે. અમારા શાશ્વત સ્વામી અને પ્રભુ દર્શન સ્વામી આવે છે. એને કોઈ સ્વાર્થ નથી. બંને ભણેલા ગણેલા સંતો છે. એક એગ્રીકલ્ચરમાં ગોલ્ડ મેડલ થયેલા છે, બીજા છે પ્રોફેસર હતા રાજકોટ આત્મી કોલેજમાં. બંને પોતાનું કેરિયર છોડીને સાધુ થયા છે. જેમ મિલિંદભાઈ કહ્યું, કોઈ સ્વાર્થ નથી એને. આપણા દીકરાઓને માર્ગે ચડે ને એટલા માટે અહીં આવે છે. આપણી સાચી મૂડી છે ને આપણા દીકરા દીકરીઓ છે. તમારી દુકાન હોય કે તમારો સ્ટોર હોય કે તમારું દવાખાનું હોય કે તમારી ખુરશી હોય, એ તમારી મૂડી નથી. ગમે એટલી પ્રોપર્ટી હશે, એ સાચી મૂડી. સાચી મૂડી તમારા જે બાળકો છે એ સાચી મૂડી છે. એના જીવનમાં જો સંસ્કારનું જતન નહીં થયું તો તમારી ભેગી કરેલી મૂડી ક્યારે ધૂળધાણી થઈ જશે ખબર નહીં પડે. એટલે એ આપણી સાચી મૂડી સચવાય એના માટે આપણે સત્સંગ કરવો છે. કાલે મિલિંદભાઈ વાત કરી હતી લુણાવાડાની ધરતી પર કે હવે ઘરડા ઘર વધી રહ્યા છે કે શું કે ઘરડા ઘર વધી રહ્યા છે. શું કરવા? આજનું યંગસ્ટર પોતાના મા બાપની સેવા કરવા તૈયાર નથી. એ નથી એનું કારણ શું? કે એને સેવાનો મહિમા નથી કે મા બાપનો મહિમા નથી. પેલાનું સૂત્ર હતું માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ. એ હવે નથી રહ્યું. હા, એ સૂત્રને આપણે આપણા દીકરા દીકરાના જીવનમાં સાકાર કરાવવું હોય તો આવા સંતોના યોગમાં દીકરા દીકરીને રાખજો. તો એ દીકરા દીકરી માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવ સમજશે તો આપણી સેવા ભક્તિ કરશે. બાકી અપેક્ષા રાખવાની વાત રહી નથી. એટલે આપણા સ્વાર્થ માટે પણ કોના પોતાના સ્વાર્થ માટે પણ આપણે સત્સંગ કરવો છે અને આપણા દીકરા દીકરીને ભગવાનને માર્ગે વાળવા છે. તો આવો સરસનો યોગ આપણને ઘેરે બેઠા મળે છે. સંતો કરુણા કરીને ગરજુ થઈને આપણે ઘેર આવે છે. અહીં ગોધરામાં આપણે સભા ચાલુ કરવાના છે. અઠવાડિયે 1 કલાક એક સત્સંગ માટે કાઢજો. સંતો પ્લાનિંગ કરે છે. આપણે એમ સભા ચાલુ કરીએ. અમારા રંગીતભાઈ સાહેબને બધા છે, ભેગા થઈને પ્લાનિંગ કરીશું. પણ અઠવાડિયે 1 કલાક એક સત્સંગ માટે કાઢજો. કોઈ ખોટ નહીં જાય. હો, આ ખોટ જાય એવો ધંધો નથી. અઠવાડિયે 1 કલાક કાઢીએ તો તનથી, મનથી, ધનથી ને આત્માથી બધી રીતે સુખી થવાય. એનો તનથી એટલે શરીરથી, મનથી એટલે મન કોઈનું ઠેકાણ રહેતું જ નહીં, એને ઠેકાણ રાખવું હોય તો સત્સંગ જોઈએ. ધનથી એટલે આર્થિક બહાર હાંધીને તે તૂટે એ પરિસ્થિતિમાં સ્ટેબલ રહેવું હોય કે સંતોષથી જીવન જીવવું હોય તો ત્યાં સત્સંગ જોઈએ. અને આત્માથી એટલે અંત અવસ્થાએ ભગવાન તેડવા આવે એ આત્માથી સુખી થવાની વાત છે.
તો તનથી, મનથી, ધનથી ને આત્માથી સુખી થવું હોય ને ઘરને મંદિર બનાવવું હોય, દીકરા દીકરીઓ આપણી સેવા કરે એવું વાતાવરણ ઘરમાં રાખવું હોય તો અઠવાડિયે 1 કલાક એક સત્સંગ માટે કાઢજો. તો આમ ગણતરી કરીએ આપણે તો 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું, 24 × 7 168 કલાક થાય અઠવાડિયાના. કેટલા? એમાંથી 1 કલાક 1.5 કલાક આપણે કાઢીએ તો કેટલા ટકા થયા? 1% પૂરો થતો નથી. 1% ભગવાન તરફ ચાલવાનો સંકલ્પ કરીએ તો બધી રીતે આપણે સુખી થવાય. તો 1% સત્સંગ માટે અઠવાડિયે 1 કલાક કાઢવા માટે ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે. આવા સંતો સાથે મૈત્રી કરવા માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.